જય માતાજી દીનાબા તરફથી. તો ગાઈઝ અત્યારે છે ને સાંજના 6 વાગ્યા છે અને આજે ઉત્તરાયણ છે. તો પહેલાં તો તમને બધાને હેપી ઉત્તરાયણ. અને ગાઈઝ આજે છે ને બહુ દિવસ પછી પાછા દીનાબા વિડીયો બનાવે છે, કારણ કે ગાઈઝ આજે છે ને મારો નવો ફોન આવ્યો છે. ગઈકાલે જ લોન્ચ થયો છે અને મેં બસ ઓર્ડર કર્યો અને ઓનલાઈન મંગાવ્યો છે અને આજે ઉત્તરાયણના દિવસે સવારે 10 વાગે આવ્યો. અને ગાઈઝ હમણાં જ સ્કેન બેન કરી અને રિસ્ટાર્ટ કર્યો છે ફોન. પણ હજુ આમાં બધું બહુ બધું બાકી છે, ડેટા બધા નાખવાના અને બધું બહુ બધું બેકઅપ બાકી છે. અને ગાઈઝ હવે ગયા મતલબ પહેલાં ફોનની વાત કરું, જે હું પહેલાં વિડીયો બનાવતી હતી ને, એ ફોનમાં એવું હતું ને ગાઈઝ કે મારો પહેલાં ફોન છે ને એ રીસુભાઈ તોડી નાખ્યો. અમે અહીંયા રેન્ટ પર રહેવા આવ્યા ને એના પછી છે ને સોનુભાઈ છે ને અમારે એમના હાથમાં હતો ફોન, તો બીજી વાર બી એમને ફોન તોડી નાખ્યો સોનુએ. એટલે ગાઈઝ ટોટલ મારા શું કહેવાય, મારા ઘરમાં આ ઘરમાં રહેવા તો ગાઈઝ મારો ફોન છે ને 20 દિવસની અંદર 2 વખત તૂટી ગયો. એટલા માટે છે ને દુકાનવાળા ભાઈએ બી ના પાડી દીધી કે મારો ફોન રિપેર નહીં થાય. એટલા માટે છે ને ગાઈઝ મેં ફોન લીધો, કારણ કે મારા સાનિધ્યના સ્કૂલની એ પણ શું કહેવાય એમાં એક્ઝામ હવે 20 તારીખે ચાલુ થવાની છે, એટલે મને ફોન વગર કશી ખબર નહીં પડતી એના માટે. તો ગાઈઝ મેં ફોન તૈયારીમાં લીધો છે. તૈયારીમાં એટલે અઠવાડિયે 10 દિવસ તો કાઢ્યા જ ફોન વગર, અને હવે પછી લીધું છે બજેટ હોય એ પ્રમાણે ગાઈઝ. તો પછી હવે શું કહેવાય, અત્યારે અમારા ઘરમાં છે ને અત્યારે હાલમાં સાંજે છે ને સાંજના 6 વાગી ગયા છે, એટલે મેં ચા બનાવી છે. અને ગાઈઝ તમને બધાને પહેલાં તો કહી દઉં હેપી ઉત્તરાયણ ટુ ઓલ ઓફ યુ. અને અમારા રીસુબા આવી ગયા છે, પણ એના પપ્પાની જોડે નીચે ગઈ હતી અને પાછી આવી ગઈ છે મારી પાસે. નીચેથી સાંજે ઉપર લઈ આવ્યો છે. અને ગાઈઝ મેં હવે ડિસાઈડ કર્યું છે કે મારા વિડીયોની અંદર છે ને હું હંમેશા કંઈક ને કંઈક ઇમ્પોર્ટન્ટ શું કહેવાય તમને ટિપ્સ આપીશ, યુઝફુલ કંઈ ના કંઈ વેલ્યુ મારા વિડીયોમાં જે વેલ્યુએબલ હશે ને એવી જ ચીજ હું તમને દેખાડીશ. કોઈ ફાલતુમાં વિડીયો હું તમને નહીં બતાવું અને હું પોતે પણ નહીં બનાવીશ, કારણ કે ગાઈઝ મારી પાસે પણ એવો ટાઈમ નથી કે ફાલતુમાં વિડીયો બતાવું અને બનાવું અને તમને બધાને બતાવું. તો ગાઈઝ ચલો પછી મળીએ. તો ગાઈઝ જો તમને આ વાત કરવાની હતી કે આ મોબાઈલની વાત કરતા હતા. તો ગાઈઝ મોબાઈલમાં છે ને 128 GB સ્ટોરેજ છે. એ ફોર MI રેડમી રિયલમી એનો ફોન છે અને ગઈકાલે જ લોન્ચ થયો છે ને આજે સવારે મેં મંગાવી દીધો હતો, મતલબ ગઈકાલે ઓર્ડર કર્યો હતો તો આજે સવારે 10 વાગે આવી ગયો. અને હજુ આમાં થોડું મારું બેકઅપ લેવાનું બાકી છે ગાઈઝ. તો ગાઈઝ આ ફોનનું કેવું રિઝલ્ટ છે મને કહેજો તમે, અને પછી મને કહેજો કે પહેલાં કરતાં મારો વિડીયો હવે કેવો બને છે. કારણ કે ગાઈઝ પેલો જે પહેલાં વિડીયો બનાવતી હતી ને એ વિડીયો છે ને મારું ફોન બગડેલું હતું, એનો કેમેરા બગડેલા હતા, એટલે મારો ફોન છે ને શું કહેવાય વિડીયો બરાબર શૂટ નથી થતી. અને હવે આ શૂટ થાય છે. તમે પ્લીઝ મને કહેજો કે હવે મારા મોબાઈલનું રિઝલ્ટ કેવું છે અને મારા વિડીયોનું રિઝલ્ટ કેવું છે. એટલે હાય કહો ગાઈઝ, આ છે કૃષ્ણાબેન પટેલ અને આ છે સ્મિતાબેન પંચાલ, આ છે સંગીતાબેન. અત્યારે છે ને હું ધાબા પર આવી છું અને આજે ઉત્તરાયણ છે એટલા માટે પણ મારી જોડે મારી રેસીપી છે, એટલે કંઈ ખાસ મને ફાવતું નથી વિડીયો બનાવવામાં. ત્યાંનું લોકેશન છે તમે જોઈ શકો છો. અને બાજુમાં છે જીવન સિટી. તો કઈ સારી રીતનું લોકેશન છે. આ છે દિવ્યા જીવન સિટી. અત્યારે આ બાજુ બી છે ને સામે શ્રીરામ સિટી છે.
આવ્યા છો પોલીસ અને અત્યારનો આ સમય છે અને અત્યારે ફટાકડા ફૂટા છે. જો કે ગઈ હું તો ધાબા પર ગઈ નથી, હું તો નીચે જ છું. રેશનવાર ઊંઘી ગઈ હતી એટલે પાછી હું નીચે આવી ગઈ હતી થોડીક વારમાં જ. જે ઘર છે અમે જે ઘરમાં રહીએ છીએ અત્યારે છે ને ઇવનિંગ થઈ ગઈ છે અને આજે જે વાસીસરા છે પહેલાં હેપી વાસી ઉત્તરાયણ. હેલો ગાઈઝ, તો ગાઈઝ અત્યારે છે ને ઇવનિંગ થઈ ગઈ છે અને અત્યારે ઇવનિંગ નહીં, અત્યારે તો ગુડ નાઇટ થઈ ગઈ છે. 9:30 થવાના છે અને અત્યારે બસ અમે જમવા બનાવ્યા છે થેપલા. બાકીનું બપોરના જો દાળ ભાત પડ્યા છે, આ શાક પડ્યું છે અને ચા જોડે મને થેપલા બહુ ભાવે અને મેં ચા બનાવી છે, સોનું ચટણી છે. અહીંયા જો, અહીંયા બધા અને ગાઈઝ દાળ ભાત પડ્યા છે અને આનું બસ અમારે જમવાનું છે. અત્યારે અમે જમી લઈએ પછી બસ. मम्मी किसका मैसेज है? यूट्यूब से आया है। यूट्यूब તો ગાઈઝ આમાં રીસુનું બાઈક છે. રીસુ તારું શું છે? આ બાઈક છે? હા જો અમારી રીસુનું બાઈક છે, બાઈક છે, બાઈક છે. બસ એટલે ભાઈઓ તો ત્યાં છે. જો કોઈ બેસી જાય બોલ. આ બાજુ આવું છે અહીંયા હાય કે શું કઈ હાય કે મારું બાઈક છે બોલ. હા અમારે રીસુનું બાઈક છે હો ભાઈ. અમારે રીસુનું એક્ટિવા નહીં, અમારે રીસુનું તો બાઈક જ છે. રોજ અમારે રીસુ આ બાઈક છે ને એનું બાઈક ચલાવે છે. નહીં રીસુ બોલ તો હાય, તો બોલ હાય. હાય કે હાય હાય હા હેલો બોલ હેલો હેલો. મારે રીસુ બોલશે હેલો બોલ તો બેટા. આમ જો હેલો શું કહે છે રીશ્વા? હા હા ભાઈ એનું બાઈક છે એમ કે છે મારું બાઈક છે, માય બાઈક.